આમ આદમી પાર્ટીના જે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે એમાં 28 દિવસમાં લગભગ અંદાજે 8 કરોડ જેટલા લોકો એ આ જોયું છે. એટલા વ્યૂઝ મળી રહ્યા છે. કારણ કે આમ લોકો અત્યારે પીડાઈ રહ્યા છે અને એનો પીડાનો પોતાનો અવાજ છે એ ક્યાંક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આમ આદમી પાર્ટીના ઓફિશિયલી એકાઉન્ટ છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એના ઉપર જોવા મળી રહ્યું છે. ત્યારે આટલા બધા વ્યૂઝથી આટલું બધું રિસ્પોન્સ મળી રહ્યો છે, ચૂંટણીમાં અત્યારે બધો પ્રચાર થઈ રહ્યો છે, ત્યારે ભાજપ એટલું ડરી ગયું છે કે એના ઇશારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઓફિશિયલી એકાઉન્ટ આમ આદમી પાર્ટીના છે સસ્પેન્ડ કરાવી દીધા. ગજબ છે. લોકો બધા બહાર નથી આવી શકતા. લોકો પોતાની પીડા છે સોશિયલ મીડિયાથી ઠાલવતા હોય અથવા તો ઇન્ટરેક્શન કરતા હોય. તમે વિચાર કરો, 7,19,000 જેટલા ફેસબુક ઉપર ને 3,20,000 જેટલા ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામ ઉપર છે. આ કોણ હતા? એ આમ આદમી હતા જે પોતાની આ સિસ્ટમની વિરુદ્ધ ને જેની સામે પીડા છે એ લોકો હતા. ત્યારે આ રીતે સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પણ જો ડરી જવું, મને લાગે છે કે આમ આદમીની આ પહેલી જીત છે કે આટલું બધું ભાજપ ડરી ગયું છે અને એના કારણે નવનવા ગતકડા લાવી અને કોઈ ને કોઈ રીતે સોશિયલ મીડિયા આમ આદમી પાર્ટીના પેલા નેતાઓને જેલમાં નાખ્યા, FIRઓ કરી અને હવે સોશિયલ મીડિયા ઉપર પણ જોવા મળી એની અસર. ખેર, ગુજરાતની જનતા ખૂબ જાગૃત છે.